ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએ પંપણિયા ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 અને વિષય છે આપણો ભૂગોળ અને ચેપ્ટર નંબર છે 6. એનું નામ છે દૂરસંચાર. દૂરસંચારની અંદર આપણે છેલ્લે જે વાત કરી અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે આકાશવાણી, જેને આપણે ઓલ ઇન્ડિયા રેડિયો એવા શબ્દથી ઓળખવામાં આવે છે. આકાશવાણીનો પ્રારંભ ક્યારથી થયો? વિશ્વની અંદર સૌપ્રથમ આકાશવાણીની શરૂઆત ક્યારે થઈ? ભારતની અંદરનું પ્રસારણ ક્યારથી થયું? કઈ સંસ્થા એનો હવાલો સંભાળે છે? એ અંગેની વિગતવાર ચર્ચાઓ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. તો આવો આપણે એની શરૂઆત કરીએ. આકાશવાણી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો, AIR એવા નામથી એને ઓળખવામાં આવે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર આનો હવાલો સંભાળે છે. આપણે એક સૂચના અને પ્રસારણ મંત્રાલય એટલે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય એનો આખો એક હવાલો સંભાળે છે. અને ભારત દેશની અંદર જે વસ્તી છે એ વસ્તીને આવરી લેતી જે માધ્યમો છે એમાં ભારત દેશની અંદર 90%, 95% વસ્તી અને એની જે જનસંખ્યાઓ છે એ જનસંખ્યાઓની અંદર એક સમયે રેડિયો એ જીવનસાથી તરીકેનું કાર્ય કરતો હતો. પરંતુ આજે જેવી રીતે અલગ અલગ પ્રકારના માધ્યમો હોવાથી એનો પ્રારંભ અને એની જે સુવિધાઓ એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે. એટલે રેડિયોનો આવિષ્કાર હવે એ દૂરદર્શન એટલે કે આપણું જે આકાશવાણી છે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે ટીવીના માધ્યમથી પણ હવે એ ધીમે ધીમે અને એ ટીવીની શરૂઆત ક્યારથી થઈ, રંગ ટીવીની શરૂઆત ક્યારે થઈ, કેટલી ચેનલો ખાનગીની અંદર પ્રવેશ કર્યો, એ બધીનો ઇતિહાસ જાણ્યા પહેલાં આપણે ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર તો એનું માહિતી અને પ્રસારણ મંત્રાલય એ રેડિયોનું કાર્ય સંભાળે છે. રેડિયો એ સાર્વજનિક સેવા તરીકે ઓળખવામાં આવે છે. આમ જનતા એનો લાભ લઈ શકે એટલા માટે એને સાર્વજનિક સેવાથી ઓળખવામાં આવે છે. બીજું, પ્રથમ પ્રસારણ વિશ્વની અંદર ક્યારે થયું? રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? આ જનરલ નોલેજનો પ્રશ્ન છે. તો 1923ની અંદર રેડિયો ક્લબ ઓફ બોમ્બે ભારતની અંદર આ પહેલું વહેલું એ રેડિયોનું પ્રસારણ થયું. માર્કોની નામના વ્યક્તિ છે એ રેડિયોના શોધક હતા. આ ઇંગ્લેન્ડની અંદર જે જન્મેલા અને માર્કોની નામના વ્યક્તિ એણે રેડિયોની શોધ કરી હતી. પણ ભારતની અંદર પહેલું પ્રસારણ ક્યારે થયું? તો 1923ની અંદર રેડિયો ક્લબ ઓફ બોમ્બે એવા નામથી ઓળખવામાં આવે છે. અને બોમ્બેની અંદર પહેલું એક રેડિયો ક્લબ હતું અને એ રેડિયો ક્લબની અંદર પહેલી વહેલી સેવાનો પ્રારંભ થયો 1923ની અંદર. ત્યારબાદ 1930ની અંદર એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે આખા સમગ્ર રાષ્ટ્ર માટે એને એક કરવામાં કે જેમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એવા નામથી એને ઓળખવામાં આવે છે. અને ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સેવાનો પ્રારંભ થયો અને 1936ની અંદર એનું નામ બદલીને AIR રાખવામાં આવ્યું, ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ રાખવામાં આવ્યું. ક્યારે નામ બદલાણું? 1936ની અંદર. પહેલાં શું નામ હતું? ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન. એ નામની અંદર ફેરફાર થયા અને ફેરફાર ક્યારે થયા? તો 1936ની અંદર AIR ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 1975ની વાત કરીએ તો 1975ની અંદર એને એક આકાશવાણી એવા શબ્દથી ઓળખવામાં આવે, આકાશવાણી નામ રાખવામાં આવ્યું. આકાશવાણી એટલે શું? એની સાથેનો ઇતિહાસ જોડાયેલો છે. મિત્રો, ધાર્મિક ઇતિહાસ આપણા રામાયણ, મહાભારત, આપણા શાસ્ત્રો અંદર એનો ઉલ્લેખ કરેલો છે કે પ્રાચીન સમયની અંદર લોકો આકાશમાંથી કોઈ આકાશવાણી થતી અને એક સંદેશો મળતો કે આકાશવાણી થઈ. જેવી રીતે કૃષ્ણનો જન્મ એ જેલની અંદર થાય છે અને એક પછી જે એને કંસ જેને મારવા આવે છે અને ત્યારે એક આકાશવાણી થાય છે કે તારો જે દુશ્મન તો આજે ગોકુલ મથુરાની અંદર એટલે કે ગોકુલની અંદર પહોંચી ગયો છે. એક આકાશવાણી એની ઉપરથી આનું નામ ભારતની અંદર રાખવામાં આવ્યું હોય એવો ઇતિહાસ મારી દ્રષ્ટિએ હું માનું છું. એટલે આકાશવાણી એ શબ્દ રાખવામાં આવ્યો. ક્યારે રાખવામાં આવ્યો? 1975ની અંદર. તો આ વાત થઈ મિત્રો રેડિયોની. આકાશવાણી શરૂઆત ક્યારે થઈ? કઈ સંસ્થા સંભાળે? માહિતી અને પ્રસારણ મંત્રાલય. રેડિયો સાર્વજનિક સેવા છે.
પ્રથમ પ્રસારણ ભારતની અંદર 1923ની અંદર થયું, રેડિયો ક્લબ ઓફ બોમ્બેની અંદર. ત્યારબાદ 1930માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનું નામ બદલીને 1936માં AIR ઓલ ઇન્ડિયા રેડિયો નાખવામાં આવ્યું અને એનું નામ ફરી પાછું 1975માં આકાશવાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે આપણે વાત કરીએ તો એની અંદર કેટલીક ખાનગી ચેનલો જે અસ્તિત્વમાં આવી છે અને એ FM રેડિયો છે કે આ FM રેડિયો આવવા પછી રેડિયોનું પ્રસારણ, રેડિયોની અંદર કેવા કાર્યક્રમો, તો કે આબાલ વૃદ્ધ સૌને લાગુ પડતા કેટલા બધા કાર્યક્રમો એ રેડિયોની અંદર પ્રસારિત કરવામાં આવે છે. નાના બાળકો માટેના કાર્યક્રમ હોય, યુવાનો માટેના યુવાની કાર્યક્રમો હોય, મહિલા મંડળ માટેના કાર્યક્રમો હોય, ગામનો ચોરો ખેડૂતો માટેના કાર્યક્રમો હોય, શિક્ષણ જગત સાથે સંકળાયેલા કાર્યક્રમો હોય કે વિદ્યાર્થી આલમ સાથે સંકળાયેલા અલગ અલગ પ્રકારના માધ્યમોથી રેડિયોની અંદર એક પ્રાદેશિક ચેનલો દ્વારા એ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ આજે રેડિયો વાપરનાર વર્ગ કેટલો? તમે જે વિદ્યાર્થી આજે આ ન્યૂઝ જોઈ રહ્યા છો, આ ચેનલ જોઈ રહ્યા છો, એમાંથી રેડિયો તમારા ઘરે કેટલાને પાસે? માત્ર આંગળીના ટેરવાએ ગણી શકાય એટલા વિદ્યાર્થી ઘરે જ રેડિયો, અને કેટલાક વિદ્યાર્થી મિત્રો રેડિયો જોયો જ નહીં હોય. રેડિયોના ઇતિહાસ સાથે કહી દઉં તમને કે રેડિયો પહેલાં ચલાવવા માટે ભારતની અંદર ગુજરાતમાં પણ એનું લાયસન્સ લેવું પડતું. લાયસન્સ કઢાવો પછી તમને રેડિયો આપે, આવી પ્રોસેસ હતી. પણ આજે એ રેડિયો એક મ્યુઝિયમની અંદર મુકાઈ ગયો છે, એક સપનું થઈ ગયો છે. અને એક રેડિયો શું, આને આપણે બતાવવું પડે બાળકોને કે આને રેડિયો કહેવાતો. અને આ રેડિયોની અંદર અમે આ કોમેન્ટ્રી જોતા, એ સાંભળતા, જે આપણે લાઈવ આપણે સાંભળતા એવો આપણે અહેસાસ થતો. ભારત અને પાકિસ્તાનનો મેચ હોય અને અંદર રેડિયોની અંદર એક વોકમેન તરીકેના રેડિયો શરૂઆતની અંદર હતા, ખીચામાં એવા પાવર સેલથી ચાલતા રેડિયો, ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચાલતા રેડિયો, એવા ઘણા બધા એ પ્રકારના રેડિયો હતા. પણ જ્યારથી ટીવીનો વિકાસ થયો છે અને ટીવીની અંદર ખાનગી પ્રસારણ સેવા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી રેડિયોની સુવિધાઓ સાવ હવે મૃત થઈ ગઈ છે એમ કહી શકાય. આજે ભાગ્યે જ કોઈક વ્યક્તિના ઘરે રેડિયો હશે અને રેડિયોની અંદર સમાચારો સાંભળતા હશે અથવા એની અંદર એના કાર્યક્રમો જોતા હશે. તો આ વાત છે મિત્રો, આ વાત ઇતિહાસ છે, આ રેડિયોની વાત છે. બરોબર. હવે આપણે વાત કરીએ એના પછી આવે છે દૂરદર્શન, એટલે કે ટીવી જેને કહેવામાં આવે. દૂરદર્શન, દૂરથી મહાભારતની અંદર તમે જોયું છે કે યુદ્ધ જે થતું અને સંજય અને એક દીર્ઘ દ્રષ્ટિથી એ પોતાના યુદ્ધનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરતા અને એને આધારે નામ દૂરદર્શન રાખવામાં આવ્યું હોય કે મહાભારતનું જે યુદ્ધ લડાતું અને એ સંજયને આંખે દેખો અહેવાલ એને જ્યારે એનું વર્ણન કરતા હતા તો એ સમયની અંદર એના માધ્યમો હશે કે ન હશે એ આપણે એની યથાર્થતા અને વિશ્વસનીયતા વિશે આપણે નથી પડતા, પરંતુ એને આધારે આનું નામ દૂરદર્શન રાખવામાં આવ્યું હોય એવું એ સાબિત થાય છે. આગળ દૂરદર્શન, વિશ્વમાં સૌપ્રથમ દૂરદર્શનનો પ્રારંભ, એને જેને આપણે ટીવી કહેવામાં આવે છે, ટેલિવિઝનનો પ્રારંભ સૌપ્રથમ પ્રસારણ ક્યારે થયું તો 1936ની અંદર યુનાઇટેડ કિંગડમની અંદર થયું હતું. યુકેની અંદર, યુનાઇટેડ કિંગડમની અંદર સૌપ્રથમ 1936ની અંદર ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો અને BBC બ્રોડકાસ્ટિંગ જે સેવાઓ છે એ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધને કારણે એ પછી ખોરંભે પડી ગયું. બીજું વિશ્વયુદ્ધ થયું અને 1936ની અંદર પ્રારંભ થયો, પણ બીજું વિશ્વયુદ્ધ થયું એટલે ટીવીનું આખું જે પ્રસારણ ને જે મંત્રાલય હતું એ બધું ખોરંભે પડ્યું અને એ પછી લાંબા સમય પછી ફરી પાછું શરૂ થયું. 1937માં ન્યૂયોર્કમાંથી એની પ્રસારણ શરૂ કરવામાં આવ્યું અને 1960 સુધી ન્યૂયોર્ક એટલે અમેરિકાના જે 1960 સુધીમાં 90% કુટુંબોને આની અંદર આવરી લેવામાં આવ્યા અને 90% કુટુંબોએ ટેલિવિઝનનો લાભ લેતા થયા. બરોબર. આ વાત થઈ વિશ્વના ફલકની. બરોબર. તો હવે તમને ભારતની અંદર ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો એ પણ એક જનરલ નોલેજની અંદર પ્રશ્ન પૂછાય અને એ આપણે યાદ રાખવું એ પણ જરૂર છે. તો ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં થયું. યાદ રાખજો, પહેલું વહેલું ટીવી ભારતની અંદર ક્યારે આવ્યું અને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. શરૂઆતના ટીવી કેવા હતા? આજે તો ફ્લેટ ટીવી આવ્યા છે, સ્માર્ટ ટીવી આવ્યા છે, મોબાઈલ સાથે કનેક્ટ થાય છે, પણ પહેલાંના ટીવી તમે જુઓ તો કેટલા મોટા હતા અને પડદા બંધ થઈ જતું, શટર હતું, ટીવીની અંદર શટર આવે ને શટર બંધ થઈ જાય, ચેનલો એન્ટીનાવાળા ટીવી આવતા, પવન આવી જાય ને એન્ટીના ફેરવવું પડતું. એક વ્યક્તિ એન્ટીના એ ઊભો હોય ત્યારે એનું પ્રસારણ માંડ એકાદી ચેનલ DD1 પકડાતી ગુજરાતની અંદર. તો એનો આખો પ્રારંભ ક્યારથી થયો? 15 સપ્ટેમ્બર 1960 અને સેન્ટર હતો આપણે માત્ર દિલ્હીની અંદર પહેલો એનો 60 પ્રયોગ કરવામાં આવ્યો હતો અને દિલ્હીના આસપાસના 10 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર એનું પ્રસારણ માત્ર મર્યાદિત હતું. 10 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર એનું સેન્ટર પકડાતું હતું. દિલ્હીની અંદર પ્રારંભ થયો. નિયમિત સેવાના કાર્યક્રમની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ તો 1965માં ભારતની અંદર નિયમિત સેવાઓ ટેલિવિઝનની આવી, એટલે કે ટીવીની નિયમિત સેવાઓ 1965થી શરૂ થઈ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ 1975માં
મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર, અમૃતસર આવા અલગ અલગ સેન્ટરો આપ્યા. ટીવી સ્ટેશનો જેમ રેડિયો સ્ટેશન છે એમ ટીવી સેન્ટરો આપ્યા અને એ આસપાસના એના વિસ્તારો, દાખલા તરીકે અમૃતસર હોય તો એ પંજાબની અંદર લાગુ પડતા જે તે વિસ્તારો હોય એની અંદર એની પ્રસારણ સેવા આપતી હતી. આપણે ભુજ હોય તો એ ભુજની આસપાસના જે વિસ્તારો હોય તો એને, અમદાવાદ હોય તો એના આસપાસના વિસ્તારો અંદર ટીવીનું પ્રસારણ. હવે તો ઠેકાણે હવે તો સેટેલાઇટ અને ઉપગ્રહ સેવાઓ એટલી મિત્રો મજબૂત બની છે કે આજે દૂરદર્શન જોવાવાળા વર્ગ કેટલા, આજે ગામડાની અંદર જ કોઈક વ્યક્તિ એ DD1 દૂરદર્શન ચેનલ જોવે છે. બાકી બધા જ લોકો છે ખાનગી ચેનલોનો એટલો બધો મારો છે કે કઈ ચેનલ આ 960 ચેનલોની જે આપણે વાત કરી કે ઉપગ્રહ સેવાઓ છે, 960 જેટલા તો ઉપગ્રહ સેવાઓ ચેનલ આપ, એમાંથી 80% તો સમાચાર જ રજૂ કરે છે. ફિલ્મોની વાત અલગ, સિરિયલોની વાત અલગ, બીજી મનોરંજનની વાત અલગ, આવી જેને આપણે કહેવાય ને ડિસ્કવરી છે, જીઓગ્રાફી છે, આ ચેનલો એટલે કે જેની સાથે સાયન્ટિફિક કારણો જોડાયેલા એવી ચેનલ, કેટલી ચેનલો અઢળક છે. તો હવે દૂરદર્શન જોવાવાળા વર્ગ કેટલા? એ જે દૂરદર્શન DD1, DD11 એવી જે ચેનલો આવતી એ આજે વર્ગ છે, એ જોનાર વર્ગ છે આજે ખતમ થઈ ગયો છે. ખતમ થઈ ગયો છે એટલે એ કે નથી ગયા, પણ એના કરતાં વધારે સેવાઓ આપતી સુવિધા જ્યારે આવી છે તો સ્વાભાવિક છે કે હર કોઈ વ્યક્તિ છે એ સેવા સાથે જોડાશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ સેન્ટરો શરૂ થયા અને ભારતની અંદર 1982માં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ થયો. આ યાદ રાખજો, ભારતમાં રંગીન ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ તો 1982ની અંદર આપણે એશિયાડ ગેમના યજમાન પદે આપણા દેશની અંદર યોજાવાની હતી. તો ત્યારે સરકારે વિચાર્યું કે વિશ્વ આખું જો આ રીતે આપણે જોતું હોય ટીવીની અંદર અને હજી આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીથી આપણે પ્રસારણ કરશું તો ભારત દેશને એ એક થોડુંક ખરાબ લાગે. એટલા માટે 1982ની અંદર ભારતે રંગીન ટેલિવિઝનની શરૂઆત થઈ અને પહેલું પ્રસારણ એની અંદર એશિયાડ ગેમ જે ભારતની અંદર યજમાન પદે હતી એનું પ્રસારણ કરવામાં આવ્યું. આ એનો ઇતિહાસ છે, બરોબર. હવે આજે ટીવી ઉપર 3 પ્રકારના કાર્યક્રમ આવે છે. એમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય. સ્થાનિક દ્રષ્ટિએ કાર્યક્રમ આવે, પ્રાદેશિક દ્રષ્ટિએ કાર્યક્રમ આવે અને રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો પણ 3 વિભાગની અંદર એને ડિવાઈડ કર્યા છે. અને 3 વિભાગની અંદર ભારતની અંદર ટેલિવિઝનના કાર્યક્રમો આપણે સારા એવા પ્રમાણની અંદર નિહાળો છો. તમે પણ વિદ્યાર્થી અને બાળકો સૌથી વધારે ટીવીના કાર્યક્રમથી પ્રભાવિત થયા છે, બરોબર. તો આજે રેડિયોનું સ્વરૂપ સાવ આપણે કહી શકાય કે સાવ મંદ, જેને આપણે કહી શકાય સાયલેન્ટ મૂડની અંદર રેડિયો આજે આવી ગયો છે એ ટીવી આવવાથી અને એમાંય ખાનગી ચેનલો આવવાથી આ પ્રમાણ. અને એ ટીવીની અંદર પણ દૂરદર્શનની વાત જ્યારે કરે તો એ પણ સાવ સાયલેન્ટ મોડની અંદર છે, કારણ કે નવી ચેનલો દિવસે ને દિવસે અઢળક ચેનલો છે એ નવા પેકેજ તમારી પાસે આવતા રહે છે અને નવી ચેનલો આપણે એની અંદર સેટ કરતા જાય છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થીઓ આકાશવાણી અને દૂરદર્શનની. ઘણું બધું નોલેજ આમાંથી તમને પ્રાપ્ત થયું છે એ અપેક્ષા રાખું છું. ફરી પાછા મળીએ. સૌનો આભાર, ધન્યવાદ.